ઝીરો બેલેન્સ? આ કેવી રીતે થઈ શકે? શું થયું? આટલા ચિંતામાં કેમ દેખાવ છો? મેં થોડા પૈસા રોક્યા હતા, અચાનક બધા ગાયબ થઈ ગયા. ક્યાં રોક્યા હતા? કેટલા પૈસા? ક્યારે? આટલા સવાલ ના પૂછું, પેલાથી જ પરેશાન છું. અરે કહો તો જરા, કદાચ હું કોઈ મદદ કરી શકું. આ એક એપ છે જેનાથી હું ટ્રેડિંગ કરતો હતો. પેલા તો ઘણો નફો દેખાતો હતો, પણ હવે કઈ એપ? બતાવો મને. આ જુઓ. આ એપ? હા, ઓફિસમાં ઘણા લોકો આ એપ વાપરે છે. બહુ જાણીતી કંપની છે. હા, કંપની જાણીતી છે, પણ આ એપ નકલી છે. એટલે એટલે એમ કે આ દેખાવમાં બિલકુલ અસલી એપ જેવી છે, પણ અસલી નથી. આવા ઘણા નકલી ટ્રેડિંગ એપ્સ આવી ગયા છે, જેમનો હેતુ લોકોની અંગત અને નાણાકીય વિગતો ચોરવાનો હોય છે. તને કેવી રીતે ખબર કે આ એપ નકલી છે? આ જુઓ, આ એપ પર વેરીફાઈડનું નિશાન નથી. વેરીફાઈડ? સેબીએ ગૂગલ સાથે મળીને આ નવું કદમ ઉઠાવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં દરેક અસલી ટ્રેડિંગ એપની નીચે વેરીફાઈડનું નિશાન આપવામાં આવ્યું છે. આ તો મને ખબર જ નહોતી. અને એક વાત, જેમ ક્રેડિટ કાર્ડની સુરક્ષા માટે સીવીવી હોય છે, તેમજ રોકાણ કરતા પહેલા સીવીવી જરૂર ચેક કરો. રોકાણમાં સીવીવી? હા, સીવીવી. સી એટલે ચેક. સેબી સારથી એપ પર સેબી ચેકથી વેરીફાઈ કરો. વી એટલે વેલિડેટ. યુપીઆઈ આઈડીમાં @valid નું નિશાન ખાસ જુઓ. અને બીજેવી એટલે વેરીફાઈ. ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરતા પહેલા વેરીફાઈડ બેચ જરૂર ચેક કરો. આવી નકલી એપ્સ સાચા રોકાણકારોને પણ નુકસાન પહોંચાડી શકે છે, એટલે હંમેશા સતર્ક રહો. સમજદાર બનો, સાચું રોકાણ કરો.